કયો વિસ્તાર છે અને શું આખો મામલો શું છે ને શું કહેવું? આ મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ છે વિસ્તાર પેરેડાઇઝ પાલમ. અને સ્માર્ટ મીટરના કારણે 3 વાગ્યાથી અમારા જે રહીશો છે બી ટાવરના જે 84 ઘર આવેલા છે એ હેરાન થઈ રહ્યા છે 3 વાગ્યાના. અને હેરાન એટલે એટલા બધા હેરાન થઈ ગયા જેની કઈ હદ છે નહીં. જે રીતના સ્માર્ટ મીટરની વાત કરવામાં આવે છે, શું કહેવા માંગો છો? ડિજિટલની નામે જે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર કરો, 1 જ મિનિટમાં ચાલુ કરો. અમારું એક જ વસ્તુ છે, જે સરકારી ખાતાવાળા છે અને એના સિવાય જે બી સરકારી અધિકારીઓ છે, પહેલા સ્માર્ટ મીટર એમની ત્યાં લગાવો, પછી અમારા ત્યાં લગાવો, નહીં તો અમારા સ્માર્ટ મીટર જોઈતા છે નહીં. કેટલા વાગ્યાથી લાઇટ નહીં? તમે જ્યારે જીવીને કોન્ટેક્ટ કર્યું ત્યારે શું કહેવામાં આવ્યું? અમારે 3 વાગ્યાથી લાઇટ નથી. અમારે નાની મોટું જે હતું પ્રોબ્લેમ એ અમે લોકોએ ક્રિએટ કર્યું. જેબીમાં ફોન કર્યો, જેબીમાં ફોન કર્યા પછી ત્યાંથી કહેવા લાગ્યા કે ટૂંક જ સમયમાં જેબી વાળા આવશે. પણ એના કલાક 1.5 કલાક પછી જેબી વાળા આવે છે, જોઈને પાછા જાય છે, પાછા અમે ફોન કરીએ છીએ, પાછા આવે છે. પછી ત્યાંથી ઇન્ફોર્મેશન એવી મળવામાં આવે છે કે તમારું સ્માર્ટ મીટર છે એટલે ત્યાંથી જ ઓનલાઈન તમારું બંધ થઈ ગયું છે. શું કહેવું છે, જે સ્માર્ટ મીટરની નામે જે લોકો કહે છે કોઈ જાતની નોટિફિકેશન આવી જોઈએ કે ભાઈ તમારે બિલ ભરવાની તૈયારી થઈ છે? એવું કોઈ નોટિફિકેશન અમને મળ્યું નથી અને એની કારણે અમે હેરાનગતિ થયા. અમે પેમેન્ટ પૈસા બી અમે ભરી દીધા અને 2 કલાક સુધી હજુ બી લાઇટ અમારે ત્યાં આવી છે નહીં. મારું નામ ગોસાઈ દુષ્યંત છે અને